હા આશા, તને ખબર હે રહોડામાં ચમ એસી ના મુકાવું? ના મને તો નહીં ખબર. જેની વહુ રસોડામાં કામ કર્યું ને એમને એસી મુકાવાનું બજેટ જ ના હોય. એવું? જેને એસી મુકાવાનું બજેટ હોય ને એમની વહુ તો રસોડામાં પગે ના મૂકવું કોઈ કોમે ના કરે. સાચી વાત હો. બધું કહે છે. આટલે કદી મારા અંગત આબાની લગો ના કરતી. આટલે તો તને કદી લગન મત ના લે. એવું કરી દેવું? હું કર્યું તને ખબર છે કે હું કર્યું? કણે બે છોડવાની મન થઈ હતી તારા કોણ પટ્ટા વાળી. ઈ ખબર. હું થયું દાસ? લગનમાં જ્યાં તા ચમ પાછા આયા? ઝઘડો ચમ પણ? ઘરના બહાર ના કઢાય તને તો. હા માં બુને તો એવું કર્યું. અમે લગનમાં જતા ને કે નાચતા હતા ને બધા પૈસા ઉડાડે. બરાબર ના તારી બુને ને શું કરતી હતી ખબર? વેણતી હતી બધા ભેગા થઈ. હા એવું કર્યું માં બુને? તું વિચાર કર કે આટલી બધી પબ્લિક મો આઈ બેન પૈસા વેણતી હતી આપણે કેવો લાગે? હું ઇજ્જત રહી જાય મારી. હારું ધનદાસ તમે અંદર જો હું માં બુનના અંગાત વાત કરું. હારું તાન તું સમજાઈ દેતા બુનને. और अभी तो रुको, હું જાઉં. क्लाइमैक्स अभी बाकी है. હલી કેટલી નોટો લાવી? 20. હા 200 રૂપિયા પાણીપુરી નો મુહૂર્ત થઈ ગયો. અલ્યા બે બુનો મોઢા પડેલી માં તો ઈ ખબર જો આ પહેલી જલ્દી વાત આના તા પપ્પા ઘેર આવ્યો વાત કઈ કદી નોમ લેતી ના. હા મારી મમ્મી તો મને ચીપા હાચવ્યા. મારી મમ્મી શ્રીખંડ પૂરી રસ ભજીયો બધું ખવડાવ્યું. હું બાકી રહી છું તમારું છું. ચા ચા ના આપી મને ચા ચાનું પૂછ્યું. અલ્યા તમે કેટલા વર્ષથી બેંકમાં નોકરી કરો? હા તે આ બાજુવાળા કાકા આવ્યું ને એ શાકભાજી લારી વધારીને ઘેર આવું ને એટલે જે વધુ ઘટ્યું શાક હોય એ બધું ઘેર લેતા આવું ને તમે બેંકમાં જુઓ તો જે પાછળ વધુ ઘટે એ પૈસા ઘેર લેતા આવતા હોય તો ત્યાં અલી મોણા થા મોણા આ થેલા બેલા લઈ છો હેડ્યા ઘર છોડીને જવો. ચા તારાથી કંટાળ્યો કેટલા ઝઘડા કર્યો તું મારા અંગાત. હું તમારા હાથે ઝઘડો નહીં કરું હો. હું નહીં તમને બોલું. ઉભા રહો હું પપ્પાને હાલ જ ફોન કરું. એટલે પપ્પા હું તારા જીને ફોન કરવો એક વાર તો હું પાછો વળી નહીં આવું. ચા મેલું ચા પીશો? लेकिन एक सेकंड યાર મારો સ્કેમ થઈ ગયો સ્કેમ. ઓ બાપરે કેવી રીતે કેમ ક્યારે? તારા અંગાત લગન થયો એટલે